Hello friends, myself Karishma Kalsara. In this video we are discuss about single cell protein, SCP, single cell protein. So what is single cell protein? The term single cell protein refer to the total protein excreted from the pure culture of microorganism. Example, yeast, algae, filamentous fungi or bacteria can be used as a protein rich food supplement by human and animal. સિંગલ સેલ પ્રોટીન શું છે તો કે એક આખો સેલ જ લઈ લેવાનો છે ઓર્ગેનિઝમનો પ્યોર ફોર્મમાં અને એને જ એઝ અ પ્રોટીન યુઝ કરવાનો છે ફૂડ તરીકે. મતલબ કે કોઈ પ્યોર કલ્ચર છે લાઈક ઈસ્ટનું, આલ્ગીનું, ફિલામેન્ટસ ફંજાઈ કે બેક્ટેરિયાનું, એ સેલને જ આપણે પ્રોટીન તરીકે, જે પ્રોટીન રીચ હશે એને જ આપણે પ્રોટીન રીચ ફૂડ તરીકે સપ્લાયમાં હ્યુમન કે એનિમલને આપી શકીએ. ઓલ્સો નોન એઝ માઇક્રોબિયલ પ્રોટીન. એટલે કે એ સિંગલ સેલ પોતે એક પ્રોટીન તરીકે વર્ક કરે છે. સિંગલ સેલ પ્રોટીન તરીકે વર્ક કરે છે, એટલા માટે એને કહેવામાં આવે છે સિંગલ સેલ પ્રોટીન્સ. હિસ્ટ્રી. યુઝડ નેમ ઇઝ માઇક્રોબિયલ પ્રોટીન. ઇન 1966 MIT professor Carol L. Winsel renamed as a single cell protein. એને સિંગલ સેલ પ્રોટીન એવું નામ આપ્યું. Transformation of food was common in the past, but with the increased population, energy crisis has encountered world. શું થયું કે ફૂડની કમી વર્તાવા લાગી પોપ્યુલેશન વધવાની સાથે સાથે. સો ધેર શુડ બી એન અલ્ટરનેટ ફૂડ પ્રોટીન સોર્સ ટુ ઓવરકમ ધ એનર્જી ક્રાઇસિસ. તો આજે એનર્જીની ક્રાઇસિસને ઓવરકમ કરવા માટે બીજો અલ્ટરનેટ ગોતવામાં આવે છે. ઇન 16th idea that the dried cell of microorganism can become an ultimate part of solve this problem. એટલે કે શું કરવામાં આવ્યું હતું કે માઇક્રોઓર્ગેનિઝમના ડ્રાય સેલને જ એક આઈડિયા તરીકે લઈ લેવામાં આવ્યો. thus gain research interest among the scientists and industry. અને પછી બીજા સાયન્ટિસ્ટ અને ઇન્ડસ્ટ્રી રિસર્ચર્સ હોય એમને આમાં ભાગ લેવાનું શરૂ કર્યું. In 20th century, the SCP technology for the production of protein-rich content from the microbes on the large scale established. 20th century માં પછી એની પર વર્ક શરૂ થયું. In 1950s, food from oil. 1960s, British petroleum industry developed a technique named as a protein from oil process, using yeast fed on a waxy paraffin and a production of oil refineries. પ્રોડક્શન ઓફ એસસીપી કઈ રીતે પ્રોડક્શન કરવામાં આવે તો ફર્સ્ટ છે સિલેક્શન ઓફ સ્ટ્રેન ઓફ માઇક્રોબ્સ એન્ડ સબસ્ટ્રેટ. માઇક્રોબ્સનું અને સબસ્ટ્રેટનું સિલેક્શન કરવામાં આવે, દેન ફર્મેન્ટેશન, દેન હાર્વેસ્ટિંગ, દેન પોસ્ટ હાર્વેસ્ટિંગ ટ્રીટમેન્ટ એન્ડ લાસ્ટ વન પ્રોસેસિંગ ઓફ એસસીપી. તો ફર્સ્ટ છે સિલેક્શન ઓફ સ્ટ્રેન ઓફ માઇક્રોબ્સ એન્ડ સબસ્ટ્રેટ. તો વેરી ક્રુશિયલ સ્ટેપ. Microbes selected shouldn't produce toxicity in its biomass. ટોક્સિક ન હોવા જોઈએ. Then do not harm to કન્ઝ્યુમને મતલબ કન્ઝ્યુમર છે જે એને ખાય છે, કન્ઝ્યુમ કરે છે, એઝ અ ફૂડ તરીકે લે છે ને હાર્મ ન કરતા હોવા જોઈએ. દેન લાર્જ ક્વોન્ટિટીમાં એમાં પ્રોટીન હોવું જોઈએ. ઓર સબસ્ટ્રેટ શુડ બી ચીપ, ઇફેક્ટિવ, અલાવ ફેવરેબલ ગ્રોથ એન્ડ ઇઝી ટુ આઇસોલેટ. આ બધા સિલેક્શન માટેની પ્રાયોરિટીઝ છે. દેન ફર્મેન્ટેશન is done in a large chamber, either glass or stainless steel. It's called fermentation. Fermenter. Fermentation should be done under sterilized condition. Controlled condition is a necessary. એક્ઝામ્પલ તરીકે ટેમ્પરેચર, પ્રેશર, pH, હ્યુમિડિટી આ બધાને કંટ્રોલ કરતું રહેવું પડે છે. યુઝ્યુઅલી ફીડ બેચ કલ્ચર્સ છે એ યુઝ થતા હોય છે. ધેન હાર્વેસ્ટિંગ. તમે એને હાર્વેસ્ટ કઈ રીતે કરશો? ફર્મેન્ટેશન yield a larger number of microbial colonies produced from single cell. ફર્મેન્ટેશનમાં ઘણા બધા સેલ્સ પ્રોડ્યુસ થશે. These colonies are isolated from individual cell by the method of decantation. ડિકેન્ટેશનની મેથડથી પછી ઇન્ડિવિડ્યુઅલી બધી જ કોલોનીને આઇસોલેટેડ કરવામાં આવે છે. નાવ પોસ્ટ હાર્વેસ્ટિંગ ફર્મેન્ટેશન. હાર્વેસ્ટિંગ થઈ ગયા પછી એનું પોસ્ટ હાર્વેસ્ટ કરવામાં આવે છે. આઇસોલેટેડ માઇક્રોબિયલ કોલોનીઝ આર સબજેક્ટેડ ટુ વેરિયસ ડિફરન્શિયલ ટેકનિક્સ.
એક્ઝામ્પલ સેન્ટ્રીફ્યુગેશન, વોશિંગ કે ડ્રાઇંગ. આનાથી સેલને છે એ પોસ્ટ હાર્વેસ્ટ કરવામાં આવે છે. પ્રોસેસિંગ ઓફ એસસીપી શું કરવામાં આવે છે તો કે પ્રોડ્યુસ પ્રોટીન કન્ટેન્ટ ઇમ્પ્યોરિટીઝ, ઇટ્સ કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ, લિપિડ કન્ટેન્ટ, સોલ, આ બધી ઇમ્પ્યોરિટીઝ છે. સેલની અંદર ઓબ્વિયસ છે કે કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ, લિપિડ કન્ટેન્ટ આ બધું જ પ્રેઝન્ટ હોવાનું, પણ આપણે પ્રોટીનની જ જરૂર છે એટલે એને ઇમ્પ્યોરિટીઝ તરીકે આપણે લેશું. પ્યોર પ્રોટીન આઇસોલેટેડ કેન બી ડન બાય ડિસ્ટર્બિંગ ધ સેલ વોલ થ્રુ ક્રશિંગ, ક્રમ્બલિંગ, cycle of freezing and thawing, grinding and thermal shock. આ બધાથી જ આપણે સેલના પ્રોટીનને પ્યોર ફોર્મમાં અલગ કરશું. ન્યુક્લિક એસિડ કેન બી રિમૂવડ બાય, ન્યુક્લિક એસિડને સેલમાંથી રિમૂવ કેવી રીતે કરશું તો કે બાય ટ્રીટમેન્ટ વિથ NaCl 10%, બાય કેમિકલ એક્ઝામ્પલ NaOH યુઝ કરીને, થર્મલ શોક આપીને કે એને એન્ઝાઇમ ટ્રીટમેન્ટ આપીને, રિબોન્યુક્લિએઝની ટ્રીટમેન્ટ આપીને પણ આપણે એને અલગ કરી શકીએ છીએ. અહીંયા ચાર્ટ આપેલો છે કે સબસ્ટ્રેટનું, ફર્મેન્ટરનું, ફિલ્ટ્રેશન, ડ્રાઇંગ ઓર ડાયરેક્ટ ન્યુટ્રિશન પણ તમે એને ફર્મેન્ટેશનમાં આપી શકો અને પછી આપણે સિંગલ સેલ પ્રોટીનને અલગ કરતા હોઈએ છીએ. એડવાન્ટેજ ઓફ એસસીપી, સિંગલ સેલ પ્રોટીનના એડવાન્ટેજ શું છે તો સમ ઓફ ધ એડવાન્ટેજ ઓફ એસસીપી આર ફોલોડ. શું છે તો કે રેપિડ succession of generation, thus number of generation can be obtained in a very short interval of time. આલ્ગીને 2 to 6 hours લાગે છે ગ્રો થતાં, ઈસ્ટને 1 to 3 hours અને બેક્ટેરિયા તો 0.5 to 2 hours ગ્રો થઈ જતા હોય છે, એટલે કે રેપિડ ગ્રોથ છે. ધેન ઇઝીલી મોડિફાઈંગ કરી શકાય છે, જેનેટિકલી ચેન્જીસ લાવી શકાય છે. ધેન એની અંદર 43 to 85% જેટલું પ્રોટીન કન્ટેન્ટ પ્રેઝન્ટ હોય છે એઝ અ ડ્રાય માસ. Microbes can use a variety of raw material as their source of carbon and thus can cause the removal of pollutants from the environment. એન્વાયરમેન્ટમાંથી પોલ્યુટન્ટ રિમૂવ આઉટ કરવા માટે પણ યુઝ થાય છે. હાઈ yield છે, ગુડ કન્ઝપ્શન છે, કેન બી પ્રોડ્યુસ એન્ડ આઇસોલેટેડ ઇઝીલી, ઇટ ઇઝ બેનિફિશિયલ ઇકોલોજીકલી. ડિસએડવાન્ટેજ શું છે એના તો કે સમ માઇક્રોબ્સ આર હાર્મફુલ ફોર બોથ હ્યુમન્સ એન્ડ એનિમલ્સ. May causes disease in human and animal. Microbial biomass may lead to some allergic reaction and indigestion. The higher nucleic acid content in SCP may lead to human kidney stone. Kidney stone પણ કરાવી શકે છે. Production of SCP is a very expensive method and require highly sterilized condition. Taste may change and some unacceptable colorization may produce. આ બધા એના ડિસએડવાન્ટેજ છે. માઇક્રો ઓર્ગેનિઝમ કયા કયા યુઝ કરી શકાય તો ઈસ્ટ, ફિલામેન્ટસ ફંજાઈ, આલ્ગી અને બેક્ટેરિયા. એમાં આપણે ફર્સ્ટ જોઈએ ઈસ્ટ. સૌથી પહેલી જે ઈસ્ટ યુઝ થતી હતી કેન્ડિડા યુટિલિસ, સ્ટોરુલાઇઝ્ડ છે, વોઝ પ્રોડ્યુસ્ડ બાય જર્મની એન્ડ યુઝડ ઇન અ સૂપ એન્ડ સોસીસ. It also used commercially as a seasoning of food and one of the example this is Hickory smoked dried torula yeast, breaker yeast, Saccharomyces cerevisiae, used commercially in a food bakeries. Suitable substrate માં molasses, constrict liquor. ઈસ્ટને જ્યારે આપણે સિંગલ સેલ પ્રોટીન તરીકે લેવી હોય ત્યારની વાત થાય છે. કંટ્રોલ કન્ડિશનમાં આપણે રાખી શકીએ 25 to 26 ડિગ્રી ટેમ્પરેચર. એરેશન આપીએ છીએ pH 4 to 4.4, કાર્બન સોર્સ, સલ્ફર સોર્સ અને નાઇટ્રોજન સોર્સ પ્રોવાઈડ કરવાનો હોય છે. ઈસ્ટના એડવાન્ટેજ છે બીજા એસસીપી સોર્સિસ કરતાં. ધ બાયોમાસ કેન ઇઝીલી હાર્વેસ્ટેડ બિકોઝ ઓફ ધ લાર્જર સાઇઝ ઓફ ઈસ્ટ એઝ કમ્પેર્ડ ટુ મેની બેક્ટેરિયા. ઈસ્ટ છે એ વધારે પ્રમાણમાં બાયોમાસમાં હોય છે, એનાથી એને વધારે હાર્વેસ્ટ કરી શકાય, ઇઝીલી હાર્વેસ્ટ કરી શકાય. લોંગ ટ્રેડિશનલ હિસ્ટ્રીમાંથી યુઝ કરતા આવીએ છીએ એને. હાઈ લેવલ ઓફ લાઇસિન અને મેલિક એસિડ છે એની પાસે. ઇટ કેન ગ્રો એટ અ હાઈલી એસિડિક પીએચ વેર એઝ દેર આર સમ ડિસએડવાન્ટેજીસ. ડિસએડવાન્ટેજ પણ શું છે તો કે લોઅર ગ્રોથ એઝ કમ્પેર ટુ બેક્ટેરિયા. બેક્ટેરિયા કરતાં ગ્રોથ રેટ ધીમો છે એનો. લો ઓવરઓલ પ્રોટીન કન્ટેન્ટ અને પ્રોટીન કન્ટેન્ટ પણ એનામાં ઓછું છે 45 to 65%. આ હતું ઈસ્ટનું. હવે ફિલામેન્ટસ ફંજાઈ. ઇન 1973 actinomyces and some other filamentous fungi were found to produce SCP. Required temperature છે એનું 25 to 30 degree,
pH 5 to 6 or below ammonium salt or nitrogen source. એડવાન્ટેજ શું છે તો કે ફાસ્ટર ગ્રોથ છે, હાઈ પ્રોટીન કન્ટેન્ટ છે, હાયર પેનિટ્રેશન પાવર છે એનો. ડિસએડવાન્ટેજ શું છે તો કે સમ ફંજાઈ સ્લોઅર ગ્રોથ છે, પ્રોડ્યુસ માઇકોટોક્સિક એન્ડ રિસ્ક ટુ કન્ટામિનેશન. ધેન આવે આલ્ગી. તો મેની આલ્ગી સ્પીસીસ, આલ્ગલ સ્પીસીસ છે યુઝ થતી હોય છે કલ્ટિવેશનમાં, કોરેલા, સ્પાઇરુલિના. એડવાન્ટેજ શું છે તો કે પ્રોટીન રીચ છે, સિમ્પલ અને ફાસ્ટ ગ્રોથ છે, નો CO2 એરેશન રિક્વાયર્ડ છે એને, મતલબ CO2 એરેશનની જરૂર નથી, ટેમ્પરેચર 25 ડિગ્રી એન્ડ pH 8 to 10. લાસ્ટ છે બેક્ટેરિયા. ગ્રોથ રિક્વાયર્સ pH 5 to 7, ટેમ્પરેચર 35 to 45. એડવાન્ટેજ શું છે તો કે રેપિડ ગ્રોથ છે, શોર્ટ જનરેશન ટાઈમ છે, બધા મટીરિયલને ઇઝીલી યુટિલાઇઝ કરી શકે છે. કમ્પ્રેશન ઓફ SCP ઇન ડિફરન્ટ માઇક્રોબ્સ, કેટલું મળી શકે છે પ્રોટીન? તો ઈસ્ટમાંથી 45 to 55%, બેક્ટેરિયામાંથી 50 to 85%, ફિલામેન્ટસ ફંજાઈમાંથી 30 to 35% અને આલ્ગીમાંથી 45 to 65% છે સિંગલ સેલ પ્રોટીન્સ છે મળી શકતું હોય. નાવ એપ્લિકેશન ઓફ SCP. એક્ટ એઝ અ ફૂડ સોર્સ. એક્ઝામ્પલ aroma carriers, vitamin carriers, emulsifying agent and soup in ready to serve food item. ઇન ટેકનોલોજીમાં પેપર ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય, લેધર પ્રોસેસિંગમાં ફોર્મ સ્ટેબિલાઇઝર તરીકે, પોલ્ટ્રી અને એનિમલ ફીડ ઇન્ડસ્ટ્રીમાં પણ યુઝ થાય છે અને મેડિસિનલ યુઝ પણ છે SCPનો, સિંગલ સેલ્સ પ્રોટીનનો. એનું કન્ક્લુઝન શું નીકળે છે? The developing of single cell protein is just a beginning of biotechnology. With the improvement in the production of SCP, we can solve the malnutritive condition. મતલબ કે જે ન્યુટ્રિશનની કમી છે એ કન્ડિશનને આપણે સારી કરી શકીએ છીએ. એન્ડ ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ બેટર ક્વોલિટી ઓફ ફૂડ એન્ડ ટેસ્ટ વિથ ધી ડિક્રીઝ ચાન્સીસ ઓફ occurrence of side effects. Moreover, genetic modification in microorganism can lead a better future of SCP in biotechnology, medicines, agriculture and poultry. So this is all about SCP, single cell protein. શું છે સિંગલ સેલ પ્રોટીન? તો કે સિંગલ સેલ પોતે જ એઝ અ પ્રોટીન મટીરિયલ તરીકે યુઝ થાય છે અને એનો ફર્ધર આપણે એઝ અ ફૂડ તરીકે યુઝ કરી શકતા હોઈએ છીએ. તો SCPમાં આપણે શું જોયું? તો કે ઈસ્ટ યુઝ કરી શકીએ, બેક્ટેરિયા યુઝ કરી શકીએ, એક્ટિનોમાઇસિટ્સ છે એ યુઝ કરી શકીએ અને સમ આલ્ગા પણ યુઝ કરી શકતા હોઈએ છીએ એઝ અ ફૂડ તરીકે. શું કામ કરવામાં આવે છે? તો કે ન્યુટ્રિટિવ વેલ્યુ વધારવા માટે ફૂડની અંદર, અથવા તો જે કમી રહે છે એનર્જી સોર્સ તરીકેની એના માટે. અને એની ફર્ધર એપ્લિકેશન્સ જોઈએ આપણે આ વિડીયોમાં, અને કઈ રીતે આપણે એને હાર્વેસ્ટ કરીએ છીએ, અથવા તો કઈ રીતે આપણે એનું ફર્મેન્ટેશન કરાવીએ છીએ, અથવા તો આપણે એને કઈ રીતે બનાવીએ છીએ, એ બધું જ આપણે આમાં જોયું. થેન્ક યુ.